આજનો જે આ પાવન દિવસ શંભુભાઈના ઘરે ભજન કરવાનો બધાને મળ્યો અવસર, પરસ્પર ભજન કરવું અને કરાવવું એ આપણે બધાની તમામ સંતોની ફરજ છે. આ જગતની અંદર ગુરુ અને શિષ્યનો એક સંબંધ અલૌકિક છે. બાકી બધા સંબંધ નાશવંત છે, મિથ્યા છે. એવું મહાપુરુષોનો બધાનું કહેવાનું છે. કારણ કે એક જ એવો સંબંધ છે ગુરુ અને શિષ્યનો કે જે પોતાના સ્વરૂપનું અનુસંધાન કરાવે. બાકી આ જગતમાં અનેક સંબંધો છે, પણ છતાંય એ સંબંધો બધા મિથ્યા છે. એવું બધા મહાપુરુષોને અનુભવ પૂછ્યું છે. એકને કહેવાનું એવું નથી, બધા આ જ કહે છે. હવે ગુરુ અને શિષ્યનો સંબંધ બાંધવો કેવી રીતે? દેહ એ ગુરુ છે નહીં, એવું આપણે અનંતવાર કહીએ છીએ. તો કેવી રીતે સંબંધ બાંધશું? કારણ કે દેહ કોઈનો ગુરુ થતો નથી, થાય પણ નહીં. અજ્ઞાન છે એ જ ગુરુ છે. તો પહેલું તો આપણે એક લક્ષ્ય બાંધવું પડશે કે જ્ઞાનને પૂરેપૂરું સમજી લેવું પડશે. જ્યાં સુધી જીવનમાં જ્ઞાન સમજાશે નહીં, ત્યાં સુધી સદગુરુ સાથે સંબંધ બંધાશે નહીં. એટલે મહાપુરુષોએ કીધું કે બાળપણમાં બુજાવી સુખી જિંદગી, યુવાનીએ દીઠી રડી જિંદગી, અને ગઢપણ આવે ત્યારે પસ્તાવો બહુ થાય. કારણ કે યુવા અવસ્થા હતી, જ્યારે બચપન હતું ત્યારે સુખી જિંદગી જ હતી, કોઈ તકલીફ હતી નહીં. તો યુવાની દીઠી રડી જિંદગી, કંઈ કરવાનું ખરેખર શું હતું યુવાનીમાં? ખરેખર પ્રભુનું ભજન યુવાનીમાં થઈ શકે છે. પૂરેપૂરો પોતાનો જુસ્સો હોય અને જે પોતાની ઉર્જા હોય પૂરેપૂરી ખીલેલી હોય, જેની અંદર પૂરેપૂરી શક્તિ હોય, સાંભળવાની પૂરી શક્તિ હોય, યાદ શક્તિ પૂરી હોય, બહાર જવું, હળવું, ફરવું બધું કરી શકતો હોય. પણ તકલીફ ક્યાં પડી? કારણ કે 4 વસ્તુ આડી પડી યુવાનીમાં, અને 4 વસ્તુ બધાને પકડે છે. પુત્રેષણા, લગ્ન તો થઈ ગયું અને પછી દુઃખ ઊભું થાય. લગ્ન થઈ ગયું જ્યાં સુધી તો બધા આનંદમાં જ હતા, કારણ કે પછી ભાવ પકડાણો પુત્રેષણાનો એટલે પુત્ર. બીજો ભાવ પકડાણો ધનેષણા એટલે ધન પ્રાપ્ત કરવાનો, અને ત્રીજો એવો ભાવ પકડાણો લોકેષણા. લોકેષણા એટલે આ જગત. કારણ કે ત્યાં પહેલા તો પરવા નહોતી બચપણમાં, પણ આ બધું આવ્યું ને ધીરે ધીરે, એટલે બધી પરવા ઊભી થઈ. કારણ કે પુત્રનો ભાવ પકડાણો એટલે ધન ભેગું કરવું પડે, સ્વાભાવિક છે. ખોટોય પણ નથી, પણ એ ભાવમાં ને ભાવમાં એ ભેગું કરવામાં આ યુવાવસ્થા ગઈ, યુવાવસ્થા પૂરી થઈ ગઈ. અને સ્વથી શાસ્ત્રો લોકેશના, શાસ્ત્રો અને લોક આ બે મત. શાસ્ત્રની અંદર નવરા બેઠા બેઠા વાંચ્યું હોય ને ઘણી વખત, એ પાછું નડે આપણને. બધું કઈ કામનું ન હોય પણ છતાંય નડે. એમાંથી કામનો હોય તો ક્યારે ખબર પડે? જયારે સદગુરુ મળે તે ત્યાં શાસ્ત્રમાં શું કામનું હતું અને હું પકડવાનું હતું, હું લેવાનું હતું. બાકી ઘણી વખત નવરા બેઠા બેઠા જે ઊભું કરેલું હોય ને વાંચેલું હોય એ પણ નડે આપણને, કારણ કે રસ્તો ભૂજવા દે. અને ખરેખર દુઃખરૂપ 2 વાત છે આ જગતની માનતા. 2 વાતથી દુઃખ ઊભું થાય. એક તો સંબંધ બાંધ્યો ને એનાથી મોટા મોટો દુઃખ ઊભું થાય, અને એક સંગ્રહ કર્યો એનાથી દુઃખ ઊભું થાય. સંબંધ બાંધ્યો, ડોક્ટર બનવું હોય તો દેહ હારે સંબંધ બાંધવો પડે, વકીલ થવું હોય તો દેહ હારે સંબંધ બાંધવો પડે, અને બેરિસ્ટર થવું હોય તો દેહ હારે સંબંધ બાંધવો પડે કે ન બાંધવો પડે? દેહ હારે સંબંધ બાંધવા વગર કાંઈ થવાય? એમ કઈક વિદ્યા મેળવી હોય તો સંબંધ બાંધવો પડે.
એટલે ગુરુએ બધા સંબંધ તોડાવી નાખ્યા. ગુરુએ બધા સંબંધ બાદબાકી કરાવતા ગયા, પણ આપણને એમાં ગમ્યું નહીં, કારણ કે વર્ષોથી સંબંધ બાંધેલા, અનંત યુગોથી સંબંધ બાંધેલા, એ કેમ છૂટે નહીં. અને પછી સંગ્રહ કર્યો હોય એટલે કરોડો રૂપિયા ભેગા કર્યા ધરડો પડે ને, એટલે દુઃખ ઊભું થાય. એ તો ભૌતિકમાં બધું થાય જ, પણ સંગ્રહ શાનો કર્યો કે હું જ્ઞાની છું, રાગી છું, સંન્યાસી છું, ત્યાગી છું, હું એટલા ગ્રંથો મેં વાંચ્યા છે, હું મોટા જથ્થાવાળો છું, મારી પાસે એટલી સંપત્તિ છે. આ સંગ્રહ કર્યો બધો એટલે દુઃખ ઊભું. એમાંથી કાંઈ ઘટે એટલે દુઃખ ઊભું થવાનું. એમાં ફેરફાર થયા વગર રહેવાનો જ નથી. પ્રકૃતિનો નિયમ છે, કારણ કે પ્રકૃતિ એક જગ્યાએ સ્થિર નથી. જ્યાં સુધી આ નક્કી ન થાય ને ત્યાં સુધી દુઃખ છે ને છે. એટલે પહેલા તો સંગ્રહ કાઢવો પડે. હવે એ સંગ્રહ કોઈ ન કાઢીએ કે પોતાને કાઢવો પડે. ગુરુએ સંબંધ તોડાવી નાખ્યા. ગાદીની અંદર જો સમજ પડે તો, જો બોધમાં બેઠો હોય પોતે અને બોધ એનામાં ઉતર્યો હોય તો સંબંધ તૂટી જાય. કારણ કે ભીતરના સંબંધ રહેતા નથી, બાહેરિક રહે એ પણ બંધન કરતા નથી. જો પોતાના ભાવમાંથી સંબંધ તૂટી ગયા હોય તો બહારના સંબંધ કોઈ બંધન કરતા નથી. છે ખરા, બાંધે છે પોતાનો ભાવ, અને પોતાના ભાવથી બંધાયેલો છે. આપકી ભૂલ છે આપ ही બંધા, કોઈ બાંધ્યો નથી. અને પરમાત્માને ગોતવાનો નથી. તમે જે પકડ્યું છે એ મૂકી દો, પરમાત્મા છે. એટલે ગુરુ તો આ ક્રિયા કરે છે. ક્રિયા રહિત તમે હજી કર્મ કમાવો, કારણ કે ક્રિયા કરીશું કર્મ તો બંધાવું જ કર્મ છે. પણ એવી ક્રિયા કરો કે કર્મ રહિત, બંધાવ નહીં. એવી કળા તો સદગુરુ પાસે છે, બધા પાસે નથી. એટલે સદગુરુની જરૂર છે. નહીંતર કોઈ સદગુરુ પાસે જાત નહીં. આપણે તો કાંઈ કર્યું નથી, હાલ્યા જ નથી આમાં. પણ જે લોકો આમાં ઘણું હાલી ગયા હતા અને માર્ગ જયારે મળ્યો ને એ સદગુરુને શરણે ગયા, આ બધા એના ઇતિહાસ છે. આમાં આપણે કાંઈ હાલ્યા જ નથી. એમ જોઈએ તો શું કર્યું છે આપણે દેખાય દેખીથી જે કાંઈ કરીએ એ કરીએ છીએ. આપણું પોતાનું મન થઈને કાંઈ કરતા નથી. અને સંતોએ જે કર્યું ને એ જયારે બધેથી થાકી ગયા, ક્યાંય પગ ન આવ્યા, ત્યારે ગુરુને શરણે ગયા. એટલે એના માટેનો આ માર્ગ છે. એટલે એવા મરજીવાનો માર્ગ છે. એટલે એના માટે કે શું કરવું, એટલે સંતોએ લખ્યું છે કે સત કેરી કુંડી વાલા એ શબ્દ ના લીલાગર, રામ 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 એ શબ્દ ના લીલાગર, હે જી એક તું ही સદગુરુ ઘૂંટનહાર, પ્યાલો દૂજો કોણ પીવે, પ્યાલો દૂજો કોણ પીવે. સત કેરી કુંડી શબ્દના લીલાગર, એક સદગુરુ તુહી ઘૂંટનહાર. સતની કુંડી ગુરુ પાસે શું છે? એક સત્ય શબ્દ છે. ગુરુ બધાને સત્યની રાહ બતાવે છે. ગુરુ એવું નથી કહેતા કે તમારે આમ કરવું પડશે, તમારે આમ કરવું પડશે, જાત્રા કરવી પડશે, તમારે યોગ જપ તપ તીરથ કરવા પડશે. ગુરુ તો એક સત્યનો માર્ગ બતાવે છે. સત એવું છે હું ખરેખર સત આપણે બધા ઓળખ્યું છે. સત કહેવું કોને? મોટામાં મોટો પ્રશ્ન ઉભો છે. અને વિચાર કરજો પોતે કે સત આપણે સમજ્યા છીએ તો કોને સત કહેવામાં આવ્યું છે? ખરેખર વિચાર કર્યો? સત એવું છે શું? સતની વાત કરે સત થઈ જવાય છે? નહીં. સતને પરિપૂર્ણ પોતાના જીવનમાં ઉતારવું પડે. ગુરુએ તો લઈ ગયા જ્યાં સત હતું ત્યાં. એ તો પોતાને સમજાય ત્યારે ખબર પડે સત એવું છે. કારણ કે પોતને ફોળશો નથી ખબર પડી છે સત કોને કહેવાય. પછી સંતે આગળ કીધું
એ શ્રવણેથી રેડ્યો મારા એ રુદિયે ઠેરાણો રે, રુદિયે ઠેરાણો રે. હે જી ગુરુ એક તુહી આ દેહડિયુમાં એ હુઓ રણુકાર, પ્યાલો દૂજો કોણ પીએ, પ્યાલો દૂજો કોણ પીએ. શ્રવણેથી રેડ્યો મારા રુદિયે ઠેરાનો. ક્યાંથી રેડ્યો? શ્રવણેથી. આ રસ એવો ફૂટી ફૂટીને ગુરુએ પાયો કે આખો શબ્દ હોય ને ન ઉતરે આમાં, કારણ કે પીવાની તાકાત નથી. અને બાળક છે હજી ખબર નથી. સદગુરુને ખબર છે મેં તાજો જન્મ આપ્યો છે. બાળકને ઓહળ પાવું હોય તો એને માં ઘૂંટી ઘૂંટીને પાય. એમ સદગુરુ છે એ માતા છે. અને જયારે ગુરુને શરણે જાય ને તો એ બાળક જ હોય એના માટે નવો જન્મ ધારણ. આ તો માતા પિતાએ જન્મ આપ્યો, પણ જયારે ગુરુને શરણે જાય ત્યારે નવો જન્મ થાય. અને પછી એવું ઓહળિયું પાય ઘૂંટી ઘૂંટીને, કારણ કે એને અફસો ન થાય, એને કોઈ તકલીફ ન થાય. એવી રીતે ધીરે 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 આ રસ ઘૂંટી 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 પાયો. અને પાયો પછી કે મારા રુદિયે ઠેરાણો. ક્યાં ઠેરાણો? રુદિયે. રુદિય એટલે શું? રુદિયો એટલે કોને કહેવું? દિલ કોને કહેવું? રુદિયો કોને કહેવું? ઘટ કોને કહેવું? હૃદય કોને કહેવું? ખરેખર બધાય શબ્દ પર્યા છે, બધા ભેદવાળા શબ્દ છે, પણ મૂળમાં એક સમજણ છે. એ રુદિયો છે. રુદિય સમજણમાં ઠેરાય ને તો એ રુદિય ઠેરાય છે. જ્યાં સુધી સમજણમાં ન આવે ત્યાં સુધી રુદિયો એવું કરે. આની અંદર હૃદય તો છે, બાયપાસ કરીને ડોક્ટર ટેબલમાં તરત મૂકી દીધી, પણ હજી કોઈને ભગવાન હૃદયમાંથી મળ્યો નથી. બધા ડોક્ટર બાયપાસ કરે જ છે, હૃદયને તપાસે છે, પણ હૃદયમાં ભગવાન ડોક્ટરને મળ્યો નથી. સંતોનું કાંઈક કહેવાનું જુદું છે અને આપણે સમજીએ છીએ કાંઈક જુદું. જ્યારે અંતસ્કરણનો હોવાપણો મટી જાય ત્યારે એને રુદિયો કહેવાય, અને એમાં રસ ઠરે એને હૃદય કહેવાય. કોઈ એને દિલ કીધું છે, કારણ કે પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કોઈ, હેરી મેં તો પ્રેમ દીવાની. જેને એ દર્દ થઈ જાય પ્રેમનું, ત્યારે એ કોઈને કહી નથી શકતો, પણ રહેવાતું પણ નથી, રહી ન પણ શકો. એ દર્દ છે એ પોતે જાણે છે. એટલે કે મારી દેહડીઓમાં હુવો રણકારો. આ દેહડીઓ એટલે આ ગુરુએ તો લઈ લીધું હતું, પણ આમાં રણકારો હુવો પાછો. કારણ કે નામનો રણકારો હુવો. શું થયું? બોલે છે કોણ? આમાં બધા તત્વમાં હું બોલેલું છે? બોલી નાખો એક પછી એક દેહને. દેહને ખોલી નાખો, દેહ નહીં રહે. એ દેહડીઓમાં બોલે છે. રહે ખરો દેહ? જયારે બોલવા વાળાની ખબર પડે એ જ સત્ય છે. બોલે છે એ સત્ય છે. અને બોલે છે એને જયારે નક્કી કરી લીધું તો ઘટોઘટ બોલી રહ્યો છે. એ દેહડીઓમાં જયારે રણકારો થાય, ગુરુનું જે આપેલું છે તન મન ધન પાછું સેવા કરવા માટે, અને ગુરુએ જયારે રસ કરી કરીને ઘોળે ઘોળીને પાયો ને, ત્યારે પાછો એ જે પાછું આપેલું છે એમાં જ રણકારો થાય. આ દેહમાં નહોતો થયો, કારણ કે હું હતું, હું મારું માનેલું હતું. અને જયારે એમાં રણકારો થાય ને તો એ પરમાત્મા સરાસર બોલે. એક હાથની તાળે, બે હાથે તાળે તો બધા પાડે. આ એક હાથની તાળે ગુરુએ પાડી છે, અને આકાની સંભળાતી નથી. પણ સુરતારે ધરીને તમે સાંભળો તો એની ધૂન ગગનમાં ગાજો. જે સુરતા ધરીને જે સાંભળે છે એ એક હાથની તાળે સાંભળે છે. બાકી બધા હરે કૃષ્ણ હરે રામા કરે એ ક્યારેય સપને આવવાનો નથી. એક હાથની તાળે ગુરુ પાડી શકે, બીજા કોઈના જગતમાં તાકાત નથી. એટલે સંબંધ બાંધો તો એવો બાંધો કે બધા સંબંધ છૂટી જાય. કારણ કે આ સંબંધ છે ને એના માટે જ જન્મવું અને મરવું પડે છે, ઋણાને બંધને. જ્યાં સુધી આ જગતમાં બધા સંબંધ બાંધ્યા ને એટલે ઋણાને બંધને પાછું આવવાનું છે, આવવાનું છે અને આવવાનું છે. એક વસ્તુ નિશ્ચય કરી લેવી. એટલે જીવતા જઈ પહોંચું તે પદને સદગુરુ સહાય તમારી, હિન સમામાં ભાન બુજાળે છે મતી નહીં પહોંચે મારી. કે જે જીવતા જે ઘરે પહોંચવું છે એ ગુરુને શરણે જઈ અને પહોંચી જાઓ, પછી મરવાનું રહેતું નથી. બધા જ સંબંધ તૂટી જાય એટલે ઋણ અને બંધને આવવાનું ક્યાં રહ્યું?
પાપ અને પુણ્યના બંને સાબડા હરખા કરી નાખ્યા. હવે પાપ ન કરતો આખા પુણ્ય કરવાની કઈ જરૂર નથી છે ખરી. આ તો નાખવાનું કાઢવાનું આજે આપણને ફાવી ગયું. કાંઈક કરવું પડે આમ ન કરીએ તો આમ થાય. એટલે એ જગતની માન્યતાઓ ખોટી છોડે. અમુક વસ્તુ તો સંતોને મર્યાદામાં કહેવું પડતું હોય છે. કારણ કે મહર્ષિ રમણના આશ્રમે કોઈ પ્રશ્ન કરીને લઈને જતા હતા કે ઈશ્વરને તમે જોયો છે? ઈશ્વર એવું શું છે ખબર છે તમને? કે સોળ બકવાસ છે, ઈશ્વર નથી ક્યાંય. એ પ્રશ્ન ખોટો છે. હવે કેવું લાગે? નાસ્તિક લાગે ને? પણ ખરેખર આપણે વિચાર કરજો, એ પ્રશ્ન હાસો છે ખરો? અને ગુરુએ એવું નથી કીધું કે ઈશ્વરને ઓળખાવ્યો, એવું કીધું તું કોણ છો? પહેલો જ પ્રશ્ન એ કર્યો, તું કોણ છો? ભગવાન ક્યાં છે, કેવો છે, એવું ગુરુએ બતાવ્યું નથી. એ તો કહેવા હરખું કહેવાય છે, પણ હું ને ઓળખવાથી આ જગતની સારી સૃષ્ટિ ઓળખાય છે. ઈશ્વરને ગોતવા જવો પડતો નથી. ઈશ્વર ત્યાં સામું આવીને પ્રગટ બોલે, હું ને ઓળખી લેવાય. એ જે હું છે એકને ઓળખવાથી બધું ઓળખાઈ જાય છે. એવું ગુરુ પરમ તત્વની ઓળખાણ કરાવે છે. એ પરમ તત્વ તો તમારી અંદર ભીતર છે. આપણે કહીએ છીએ ઈશ્વર તો તમારી અંદર છે, અને પાછો આપણે ગોતી છે બરોબર, એટલે મેળ પડતો નથી. એકને જાણવાથી આ જગતમાં બધું જણાઈ જાય છે. એવું શું છે? તો કે હું. એટલે પેલો હું જયારે મટી જાય ને પછી જે હું વધે છે એ શ્રેષ્ઠ છે. એમાં કઈ નાખવાનું કાઢવાનું રહેતું નથી. સંસાર કોઈને નડતો નથી, પણ સંસારને પકડ્યો છે એટલે આપણને ભાવ પકડાય, નડે. સંસાર નડે કોઈને? અને નડતો હોય તો આ બધા મહાપુરુષો સંસારમાં રહીને ઘણા ભક્તિ કરી જાય, પરમાત્માની પ્રાપ્તિ કરીને પ્રત્યક્ષ પ્રમાણ છે. કોઈ નડ્યો નથી. હરિને ભજતા હજી રે કોઈની લાજ નથી જાતા જાણી રે, પણ જેની સુરતા શામળિયાની સાથ એ વધે વેદ વાણી રે. જેની સુરતા શામળિયાની સાથ છે, ગુરુએ સાધ કરી દીધું, જેને સિદ્ધ કરી દીધું, જેને એક નામ સિદ્ધ કરી દીધું, પોતાનું નામ. કોટી નામ સંસારમાં તો કોટી નામ છે, પણ કયું એવું નામ છે પવિત્ર અને શુદ્ધ કે એકને જાણવાથી બધું જણાઈ જાય? એ નામ શુદ્ધ અને પવિત્ર છે. એટલે જગતમાં ક્યાંય મેલ દેખાતો નથી. આ તો મૂળ નામની આપણને ખબર નથી, એટલે જગતમાં આગુ પાછું રહે છે, ખાસું ખોટું રહે છે. બોલો આમ કરે છે, આ આમ કરે છે, એવું આપણને પકડાય છે. કારણ કે જ્ઞાનીની દ્રષ્ટિમાં ત્યાં જગતમાં અજ્ઞાન છે નહીં. જેની દ્રષ્ટિ પરમાત્મામાં થઈ ગઈ અને જગત પરમાત્મા દેખાય, એ નામની મહિમા બતાવ્યો છે ગુરુએ. અને એ નામનો મહિમા ગુરુ સિવાય કોઈ બતાવી શકે આ જગતમાં નહીં. એટલે હવે આપણે અરુણાબેન ને ઘડી સાંભળીએ, કારણ કે આપણે સમય નથી હવે. બરોબર? સદગુરુ મહારાજ